અમરેલીમાં ભાજપ નેતા કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડ મામલે હાલ રાજનીતિ ગરમાઈ છે. તો આ લેટરકાંડની પીડિત પાયલ ગોટીને ન્યાય આપવા માટે કોંગ્રેસે જાણે કે બીડું ઝડપી છે. તો ગઈકાલથી પરેશ ધાનાણી, વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા હતા. તો આની 30 જેટલા કાર્યકર્તાઓ પણ રાત્રે કડકડતી ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા હતા. ઉપવાસ પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણી આગળની રણનીતિ જાહેર કરી હતી. તો પરેશ ધાનાણી જાહેર કર્યું કે તેઓ વધુ 24 કલાક ધરણા પર બેસશે. તો આ સાથે આવતીકાલે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી. તો અમરેલી નારી સ્વાભિમાન આંદોલન પાર્ટ 2 ના અધ્યાયનો આરંભ થયો છે ત્યારે 24 કલાક ઉપવાસ બાદ રાજકમલ ચોકમાં ધરણા પર બેઠેલા પરેશ ધાનાણી સહિતના નેતાઓનું ચેકઅપ કરવા માટે મેડિકલની ટીમ પહોંચી હતી. તો અહીં પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મરનું મેડિકલ ચેકઅપ કરાયું હતું, જેમાં પરેશ ધાનાણીનું સુગર થોડું ડાઉન આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.